આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 10:30 વાગે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. ગ્રામીણ ભારતની ઉદ્યોગ સાહસિકતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરતા મહોત્સવ 4 થી 9 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જેની થીમ વિકસિત ભારત 2047 માટે સ્થિતિસ્થાપક ગ્રામીણ ભારતનું નિર્માણ અને મુદ્રાલય ગાંવ બઢે તો દેશ બઢે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં આજે ખેલ મહાકુંભના 3જા તબક્કાનું ઉદ્ઘાટન કરશે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે વર્ષ 2010માં 13 લાખ રમતવીરોની સહભાગીથી આરંભ થયેલા ખેલ મહાકુંભમાં આજે 71,30,000થી વધુ રમતવીરો ભાગ લેશે. આ ખેલ મહાકુંભમાં અંડર 9 શ્રેણીથી માંડીને એબોવ 60 શ્રેણી સુધી મળીને 7 વયજૂથના ખેલાડીઓ વિવિધ 39 રમતોમાં ભાગ લેશે. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને 5 લાખ રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. કુલ 45 કરોડના રોકડ પુરસ્કાર તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનાર ખેલાડીઓને આપવામાં આવશે. આજે ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેલ મહાકુંભના 2જા તબક્કાની રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ 3 શાળાઓ, શ્રેષ્ઠ 3 જિલ્લાઓ અને 3 શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે રાષ્ટ્ર નિર્માણમાં આજના યુવાનો પોતાની સહભાગિતા દર્શાવી શકે તે માટે યુવાનોને સક્ષમ નેતૃત્વ શીખવાડવું ખૂબ જરૂરી છે, કારણ કે સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે યોજાયેલા જાહેર નેતૃત્વ અંગેના પ્રશિક્ષણના 3જા તબક્કાના કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા હવે દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ ગઈ છે. ડિસેમ્બર મહિનામાં દેશની તમામ 122 પેન્શન ચૂકવણી પ્રાદેશિક કચેરીઓમાં નોંધાયેલા 68 લાખથી વધુ પેન્શન ધારકોને 1,570 કરોડ રૂપિયાથી વધુના પેન્શનની ચૂકવણી કરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આ આધુનિક પ્રણાલી એ સુનિશ્ચિત કરશે કે પેન્શન ધારકો દેશના કોઈપણ સ્થળે કોઈપણ બેંકમાંથી પોતાનું પેન્શન ઉપાડી શકશે. વંદે ભારત સ્લીપર ટ્રેન દ્વારા ટૂંક સમયમાં લાંબા અંતરના રેલ પ્રવાસમાં વિશ્વ કક્ષાનો અનુભવ મળશે. છેલ્લા 3 દિવસથી હાથ ધરવામાં આવી રહેલા પરીક્ષણોમાં વંદે ભારત સ્લીપર ટ્રેને પ્રતિ કલાક મહત્તમ 180 કિલોમીટરની ઝડપ હાંસલ કરી છે. રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે કોટા ડિવિઝનમાં આ ટ્રેનના સફળ પરીક્ષણનો વિડીયો રજૂ કર્યો છે. આ મહિનાના અંત સુધી પરીક્ષણ ચાલુ રહેશે. વંદે ભારત સ્લીપર ટ્રેન સ્વયં સંચાલિત દરવાજા, અત્યંત આરામદાયક સીટ અને વિમાન જેવી ડિઝાઇન જેવી સુવિધાઓ ધરાવે છે. હાલમાં દેશભરમાં 136 વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે. ભારતમાં રમાનાર પ્રથમ ખોખો વિશ્વકપની ટ્રોફી અને પ્રતિકનું ગઈકાલે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવ્યું. 13 થી 19 જાન્યુઆરી દરમિયાન રમાનાર આ સ્પર્ધામાં 24 દેશોમાંથી પુરુષોની 21 અને મહિલાઓની 20 ટીમ ભાગ લેશે. પુરુષોની સ્પર્ધાની ટ્રોફી વાદળી રંગની અને મહિલાઓની ટ્રોફી લીલા રંગની છે. ખોખોની રમતને વૈશ્વિક સ્તરે લઈ જવાના હેતુથી ભારતમાં રમાનાર વિશ્વકપ વધુ મહત્વનો છે. રાપરથી લગભગ 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ગઈકાલે શુક્રવારે સાંજે 4:16 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. નોંધનીય છે કે 2 દિવસ પહેલા 1 જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારમાં 3.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રુજી હતી, જેમાં કચ્છના ભચાઉથી 23 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. અબડાસાના મુખ્ય મથક નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી તો મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી રહ્યું હતું. ભુજમાં પારો વધુ 1 આંક જેટલો ઉપર ચડીને 13.4 ડિગ્રીએ પહોંચ્યો હતો, જ્યારે ઊંચું ઉષ્ણતામાન 3 ડિગ્રી ઘટીને 29.6 ડિગ્રી થયું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.